એ 25 પૈસા પાના લાવ્યા ટાયર લાવ્યા ને કામા રે એ ટુ ઝેડ ગેરેજ બનાવ્યું પૈસા હવે કમાવા રે 25 પૈસા પાના લાવ્યા ટાયર લાવ્યા ને કામા રે હે ભોળા દાદા તમે કેમ કઈ બોલ્યા ની સાના મના બેઠા એટલે મને મુંજારો થાય હે કેમ તો હું આપણને બેને ગેરેજ નું કામ તો આવડતું નથી કેમ ગેરેજ હાલશે પણ એમાં તમે મુંજાય હું ગયા ઈ તો આપણને ખબર છે આપણને ગેરેજ નું કામ નથી આવડતું બધાને ક્યાં ખબર છે આપણને ગેરેજ નું કામ નથી આવડતું ઈ આ પણ કોક સ્કૂટર રિપેર કરાવવા આવશે તો પણ આપણું સ્કૂટર પડ્યું જ છે ને એમાં જોઈને સ્કૂટર રિપેર કરી દેવાનું અને કોક ટ્રેક્ટર રિપેર કરાવવા આવે તો આપણા ટ્રેક્ટર માં જોઈને ટ્રેક્ટર રિપેર કરી દેવાનું આ એમ થાય લે તો હું તમે મૂંઝાણા કરો મેં કાઈ ખોટે ખોટું એટુ યાર ગેરેજ બનાવવાનું થોડું કીધું હોય આ તો વાંધો ના પણ હજી કાંઈક ઘટતું હોય ને એવું મને લાગે હું યાદ આવી ગયું ઉભા રહ્યો ઓય બાપા પણ મારા કપડા હું કામ બગાડે પણ કપડા ને હાથ ને એવું બગડેલું હોય ને તો બધાને એમ થાય હે બહુ ગાડીઓ રિપેર કરતા લાગે કારીગર બહુ સારા હશે તો બધા ગાડી રિપેર કરાવવા તો આવે હે એવું છે કાઈ તો હે હવે તમે બહુ સારા કારીગર હોય ને એવું લાગે હા તો હોતો નહીં હવે તમે જોયો હમણાં ગાડીઓને ટ્રેક્ટર ને આયા લાઈન થાય રિપેર કરાવવા હે આ મમરા ભાવે ભલે ને આવે આપણે ક્યાં કઈ ખાવાની વસ્તુ વેચવી તે આપણે બીવાનું આ ઈ હાસુ હે અત્યારમાં જાજી ગાડીઓ રિપેર કરી લાગે હું કેમ તો જોવો ને તમે કેટલા બધા બગડ્યા કેમ ભલા દાદા હા બે ટ્રેક્ટર રિપેર કર્યા તો લ્યો પંખો રિપેર કરી દો હે અમે પંખો નથી રિપેર કરતા હો કેમ એ અમે તો ગેરેજ બનાવ્યું સ્કૂટર ને ટ્રેક્ટર ને એવું રિપેર કરવી લ્યો બોલો તમે A to Z નું બોર્ડ તો માર્યું આ તો ઇલેક્ટ્રિક વસ્તુ કહેવાય ઈ કઈ ગેરેજ માં થોડી રિપેર થાય લ્યો બોલો મને ગામમાં ખબર પડી કે હું અહીંયા પંખો રિપેર કરાવવા આવ્યો તમને ઇલેક્ટ્રિક ની દુકાન લાગે ઇલેક્ટ્રિક ની દુકાન હોય ને પંખો રિપેર કરે તો પણ ઇલેક્ટ્રિક નું ચાલુ કરી દો ને ના રે ના નો આવડે એવો ધંધો નો કરે હો લ્યો બોલો મારે તો ખોટે ખોટો ધક્કો છો ટ્રેક્ટર ટેમ્પો ખટારો સ્કૂટર એવું કઈ રિપેર કરવાનું હોય ને તો લેતા આવજો એ હારું ઓય બાપા આપણે ખટારો કે ટેમ્પો છે પણ મમરાભાઈ ને ટેમ્પો ખટારો ક્યાં છે ઈ ક્યાં રિપેર કરાવવા આવવાના ઈ હાસુ તો પછી મૂંઝાયા હું કરો કાક રિપેરિંગ માં આવવા ગયો મને જનૂન સડેલું જ છે કેમ બકુલભાઈ એમ સાયકલ લઈને જાવ એ ટાયર માં છે પંચર ટ્યુબ નો કપાઈ જાય ને એટલે એમ સાયકલ ઉપાડીને જાવ તો બે ટાયર માં પંચર હોત તો સાયકલ માથે ઉપાડીને જાત તમે તો એમ બુદ્ધિ હાકો હું બુદ્ધિ તો આંકવી જ પડે ને નકર તો ખર્ચા ન વધી જાય ઠીક હાલો હવે વાતો નથી કરવી મારે જવું છે સાયકલ માં પંચર કરાવવા ગામમાં પંચર કરાવવા હું કામ જાવું ભોળા દાદાની વાડીએ વયા જાવ કેમ એને ગેરેજ બનાવ્યું ગેરેજ બનાવ્યું એને હા પણ સાયકલ માં પંચર કરતા છે A to Z ગેરેજ એવું બોર્ડ માર્યું તો પંચર તો કરતા જ હોય ને હે તો ન્યા આવ્યો જાવ અને કેમ પંખો લઈને ફરો તમે હું તે ભોળા દાદા ન્યા પંખો રિપેર કરાવવા ગયો તો પંખો રિપેર ન કરી દીધો પણ કઈ કોઈ ગેરેજ માં થોડા પંખા રિપેરિંગ કરે પંખો રિપેર કરવા હોય ને તો ધનજીભાઈ ની દુકાને વ્યા જાવ હા ઈ હાસુ ભોળા દાદા ખાવાના ટાઈમે ઘરાગી ન વધી જાય તો હારું નકર ખાવાનો ટાઈમ નહીં રે હું ખાવાનો ટાઈમ નહીં રે હવારમાં નવરા બેઠા એકેય ગાડી નો આવી પણ બધાને ખબર તો પડવા ગયો આપણે A to Z ગેરેજ બનાવ્યું ઈ પછી તમે જોઈજો આપણે ટાઈમ જ નહીં રે હે બકુડો સાયકલ લઈને આવે છે તો ઈ સાયકલ રિપેર કરાવવા આવતા છે એને ના નો પાડતા સાયકલ રિપેર કરી જ દેવી છે આપણે પૈસા તો આવે એ હારું હે હાસુ હું ગેરેજ બનાવ્યું હા તું હું આવ્યો જવાને સાયકલ માં પંચર પડી ગયું ને તે પંચર કરાવવા આવ્યો ભોળા દાદા હું એ પંચર ની ના નો પાડતા પણ આપણે ક્યાં પંચર કરવી પણ હું ગામમાં પંચર કરાઈ આવું તો આપણને શું પૈસા મળશે પણ એક પંચર હોય ને તો આપણે બકુલભાઈ ને 5 પંચર કહેવાના તોય આપણને 4 પંચર ના પૈસા મળશે આ ઈ હાસુ તો બકુલભાઈ ને કહી દેજો પંચર ની થોડીક વાર લાગશે એ હારું હું તમે વાતું કરો છો મને પંચર કરી દો ને ઉતાવળ છે એ પંચર ની થોડીક વાર લાગશે કેમ એ અમારે હજી કેટલી ગાડીઓ રિપેર કરવાની છે પણ ગાડીઓ તો દેખાતી નથી
એ ફોન ઉપર ઓર્ડર લખાવેલા છે, હમણાં ગાડીઓ આવશે. તો હું ક્યારે આવું સાયકલ લેવા? એ અડધો કલાક પછી આવજે. એ હારું. ભલા દાદા જલ્દી ટાયર ખોલો. એ હારું. અલે જા ગામમાં પંચર કરાયા. એ હારો. મારો માણસ કેતો તો ઈ હાસુ હો, જ્યારે જ રાગે પડી જાય. હે જમરૂક કાકા ની કોની ગાડી લઈને આવે? લે આમ થા પેંડા ખા. કેમ પેંડા ખવડાવો? એ અમે ગાડી લાવ્યા એટલે. હે ગાડી તમે લાવ્યા? હા, અમે થોડા તારી જેમ વાતો કર્યા કરવી, પૈસા તો ગાડી લઈ આવ્યા. હવે જૂનામાંથી ગાડી લાવ્યા, એમાં આટલો બધો પાવર હું કામ કરો? તારી પાસે છે ગાડી? હવે ગાડીની તો તમે વાત કરો, મારી પાસે 3 વ્હીલ નો ટેમ્પો છે. આ 3 વ્હીલ નો ટેમ્પો છે પણ ગાડી છે? ના ના, તો આ પછી તો એક કામ કરો ને, ગાડીનો આટો મારવા આપો ને. એ હારું. જોઈન ગાડી આપજે, ગાડીને કઈ થાવું ન જોઈએ, તને ભલે વાગે. એ હારું. હે ગાડી કેમ બંધ પડી ગઈ? હાલ તો ન્યા આવી. એમ થા હું છું. જો ને ગાડી બંધ પડી ગઈ. હે એમ તો કેમ ગાડી બંધ પડી ગઈ? કોને ખબર, ગાડી ચાલુ જ નથી થતી. એક બાજુ રહેતો. હે આમ થાય ગાડી બગાડી નાખી. મેં કાંઈ ગાડી નથી બગાડી, થોડીક ગાડી હાંકી તો બંધ થઈ ગઈ. પણ હમણાં તો અમે ગાડી હાંકીને આવ્યા હતા. પણ ગાડી બંધ થઈ ગઈ તો હું શું કરું? હાલ તો ગાડી રિપેર કરાવી દે. પણ એને હું કામ ક્યાં ગાડી રિપેર કરાવવાનું? પછી કાયમ ગાડી લેવા આવશે. હા ઈ હાસુ. હાલ તો આપણે ગામમાં ગાડી રિપેર કરાવી આવી. હા હાલ. હારું છું ઈવડાની સામે ગાડી બંધ પડી ગઈ, નકર ઈવડાને એમ થાત કે અમથાએ ગાડી બગાડી. બકુડો આવે ઈ પેલા મારો માણા પંચર કરાવીને આવે તો હારું. હે ઈ આમ આવ્યો. હે લે કેમ એટલી બધી વાર લાગી? એ નવ પંચર હતા. તો પછી નવી ટ્યુબ જ નખાવી દેવાય ને. પણ નવી ટ્યુબ નખાવી તો બકુલભાઈ ખાલી ટ્યુબ ના જ પૈસા આપે, આપણને પૈસા શું મળે? આ ઈ હાસુ. તો હું 90 રૂપિયામાં 9 પંચર કરાવીને આવ્યો ને, આપણે બકુલભાઈ પાસેથી 180 રૂપિયા લઈ લેવાના. એને કહેવાનું 18 પંચર હતા. આ ઈ હાસુ. તો હું તો જ આપણને પૈસા મળે ને. લાવ એ ટાયર તો ફિટ કરી દેવી. એ હારું. યા ટાયર ફિટ થઈ ગયો. બસ હવે વાંધો નહીં. હે આમ બકુલભાઈ આવ્યા. પંચર થયું કે નહીં? એ પંચર છું એમ નો બોલો, પંચર થઈ ગયા એમ બોલો. એટલે એ 18 પંચર હતા. તો પણ 18 પંચર હું કામ કર્યા? નવી ટ્યુબ નાખી દેવાય ને. પણ એમ ક્યાં તને પૂછ્યું તું, એટલે અમારે કેમ નવી ટ્યુબ નાખવી? જો બોલો તો 18 પંચર ના કેટલા છે? 180 રૂપિયા. એ 180 રૂપિયામાં તો 2 ટ્યુબ આવી જાય. 2 ટાયરમાં નો નાખી દઉં? એ ઈ અમારે કાંઈ સાંભળવું ના. 180 રૂપિયા લાય. એ 180 રૂપિયા મારી પાસે નથી હો. એમ નહીં હાલો, તારે પૈસા તો દેવા જ પડશે. હા તો બાકી રાખવા પડશે. મને તો એમ કે એક જ પંચર હશે, તે હું તો 10 રૂપિયા જ લઈને આવ્યો. આ તો હારું પછી પૈસા દઈ દેજે. એ હારું. ઓય બાપા, કંસનને ના પાડી દેવાની હતી. 90 રૂપિયાની ખોટ આવી ને. પણ મને થોડી ખબર હતી બકુલભાઈ પૈસા બાકી રાખશે. એની પાસે પૈસા હોય? ના ના, તો પછી પણ તમે બળતરા હું કામ કરો? કોક ગાડી રિપેર કરાવવા આવે એમાં હું તમને 180 રૂપિયા અપાવી દઈશ. આ તો વાંધો નહીં. હે આમ જમરૂ કાકા ને કેહા કાકા ગાડી લઈને આવ્યા. હેલા કઈ બાજુ જાવ? એ ગામમાં ગાડી રિપેર કરાવવા જાવી. તો આ હું તમને શાક બકાલાની દુકાન લાગે? અમે ગેરેજ બનાવ્યું. પણ અમને ક્યાં ખબર હતી? તો તમે ગાડી રિપેર કરી ગયો. એ હારો. પાવરમાં વાંધો છે. તો તમે એક બાજુ વહી આવો. યો ગાડી થઈ ગઈ રિપેર. લાવો 500 રૂપિયા. શાના 500 રૂપિયા? તમે ગાડીમાં કઈ વસ્તુ તો નાખી નથી. પણ પાવર નો વાંધો હતો, તમને ગાડી તો હારી કરી દીધી. ઉભા રહ્યો, પેલા હું ગાડીનો આટો મારી જાઉં, પાછી ગાડી બંધ પડી ગઈ હોય તો. એ હારું. કે હા પડતો નહીં હો.
હે ગાડી કેમ ઊંધી હાલે? હે આ તો યા પાના લઈ લે તો. એ હારો અરે અહીંયા આવો તો શું છે ઓય બાપા હમણાં હું ટળી જાત ગાડી ઊંધી હાલે ઈ તો અમને ખબર છે એટલે તો અમે પાના લાવ્યા. તો પણ હરખી ગાડી રિપેર કરો ને એ હારું વાયરિંગ માં ફેર પડી ગયો છે. નકર તો અમે હવાની કેટલી ગાડી રિપેર કરી, કોઈની ગાડીમાં કાંઈ વાંધો નથી આવ્યો. તું જોતો ખરો મારા કપડા કેટલા બગડ્યા. હા ઈ હાસુ લ્યા હવે ગાડીનો આંટો મારો તો. હવે ગાડી હરખી હાલે તો હારું હજી ગાડી ઊંધી હાલે હું હાલ તો એ ઊંધી ગાડી આંકીને હું આવ્યા હમણાં હું ટળી જાત પણ ગાડી તો ઊંધી હાલે છે ઊંધી ગાડી હાલે એવી ક્યાંથી લાવ્યા ઓય બાપા ઈ આવડા આણે કેમ ગાડી રિપેર કરી ઈ જ ના સમજાતું ઊંધી જ ગાડી હાલે તમને ગાડી રિપેર કરતા આવડે તો કઈ ખોટે ખોટા થોડા ગેરેજ ખોલતા હશો. તો ગાડી ઊંધી કેમ હાલે એ કેહા કાકાને ગાડી આંકતા નહીં આવડતું હોય એ ઊંધા ગેર પાડતા હશે. ઓય બાપા આવી ગાડીમાં ઊંધા ગેર પડે તો ઉભાઈ રહ્યો હું ગાડીનો આંટો મારું. એ હારું હવે દાદા ગાડીમાં બેસી જાવ તો. એ હારું હવે દાદા હવે ગાડી હરખી હાલી. ઓય બાપા હમણાં આપણે ટળી જાત.